માઠમનો તહેવાર સામાન્ય રીતે પૂરો થાય એટલે રોગચાળો વકરતો હોય છે. અત્યારે શું સ્થિતિ છે? કમળાના પણ કેસ નોંધાયા છે, ટાઇફોઇડ, શું આખી પરિસ્થિતિ છે રોગચાળા? ગત સપ્તાહે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ અને પીકેએચ હોસ્પિટલ ખાતે નોંધાતા IHIPના આંકડા મુજબ જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક કેસ જે છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના 598, સામાન્ય તાવના 639, 119 જેટલા ઝાડા ઉલટીના કેસ. આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 3 કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ 5 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે. સાહેબ, શું તકેદારી રાખ? કેમ કે જન્માષ્ટમીના તહેવારો, મેળાવડાઓ થયા, માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રમાં આવતા દિવસોની અંદર રોગચાળો વધી પણ શકે છે. જે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી બધી જગ્યા તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી બંને જે છે માણી હોય છે. આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે, અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે. તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય કમળો કે ટાઇફોઇડ થવાની શક્યતાઓ મોટાભાગે છે એ નોંધાતી હોય છે. લોકોએ એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક, ઘરે બનાવેલો તાજો ખોરાક જ આરોગવો જોઈએ. આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો ચાલી રહ્યા છે, ઘણી વખત જે છે પાણીની લાઇનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે. તો ઘરે આવતું પાણી જે છે ઉકાળીને જ પીવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એનું સેવન જે છે એ ટાળવું જોઈએ. બની શકે તો બહારથી આવેલા કોઈ પણ શાકભાજી કે ફળો જે છે વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એનો ઉપયોગ અથવા એનું સેવન જે છે એ કરવું જોઈએ. જી.